સેન્ટ એલિઝાબેથ શાળા અંજારમાં ગેરકાયદેસર રીતે 550 રૂપિયા જેટલી એડમિશન ફોર્મની ફી લેવામાં આવી રહી છે, જે એફઆરસીના નિયમનું ઉલ્લંઘન કરે છે. એફઆરસીના નિયમ પ્રમાણે કોઈપણ શાળા મહત્તમ 200 જ એડમિશન ફોર્મ ફી લઈ શકે છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગતરોજ તારીખ 9 જુલાઈના સેન્ટ એલિઝાબેથ સ્કૂલમાં આ ગેરકાયદેસર લેવાતી ફી વિદ્યાર્થીઓને પાછી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 7 દિવસનો સમય આપેલ હોવા છતાં પણ ફી પાછી ન અપાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળામાં આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં એબીવીપીએ આવેદનનો જવાબ માંગતા શાળાના પ્રિન્સિપાલ દ્વારા શાળાના મહિલા સ્ટાફને આગળ કરી પોતે મહિલાઓની પાછળ સંતાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક આ પ્રકરણમાં મહિલા કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા સાથે બહુ જ દુર્વ્યવહાર કર્યો અને મહિલા વિક્ટિમ કાર્ડ પણ બનાવ્યો હતો. આથી એ પણ સાબિત થાય છે કે આ ગેરકાયદેસર ફીસ પ્રકરણમાં શાળાના કર્મચારીઓ અને આચાર્યની સાંઠગાંઠ પણ સ્પષ્ટપણે સાબિત થઈ રહી હતી, જે બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર અને ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. આવી ક્રિશ્ચન મિશનરી શાળાઓ દ્વારા શિક્ષણના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ડોનેશન અને બીજી ઘણી અન્ય ફીસના નામે લૂંટવામાં આવી રહ્યા છે. બાકી આવી રીતની જે સ્કૂલોમાં અત્યારે જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ફીસ વધારાના નામે અને આ બધી જે ગેરકાયદેસર પ્રક્રિયાઓ ચાલી રહી છે, એ વિષયમાં તમે શું કહેશો? કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. નમસ્તે, ધ્રુવરાજસિંહ શેખાવત, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર મંત્રીની જવાબદારી. આજે રોજ આપણે 10 દિવસ પહેલા એલિઝાબેથ સ્કૂલમાં ગેરકાયદેસર 550 રૂપિયા એડમિશન ફોર્મની ફી લેવામાં આવી હતી, એના ઉપર આવેદનપત્ર આપેલું હતું. પ્રિન્સિપલ જે ફાધર છે એમને આપણે અઠવાડિયાનો ટાઈમ આપેલો હતો, જેમાં કે અઠવાડિયા બાદ આપણે 7 દિવસ પછી જે વિદ્યાર્થી હોય તેમને 550 રૂપિયા ફી પાછી આપવામાં આવે અને આ જે ફીની પ્રક્રિયા છે તે આ જ વર્ષથી બંધ કરવામાં આવે. પણ તે છતાંય આપણે આ વર્ષે એડમિશન ફોર્મની ફી આ 7 દિવસ બાદ અપાવી નથી વિદ્યાર્થીઓને. તો વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે હજી પણ અમને અમારી ફી જે છે ગેરકાયદેસર લીધેલી હતી તે પાછી આપવામાં આવી નથી. તેથી આજ રોજ વિદ્યાર્થી પરિષદે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું અને હજી પણ જો વિદ્યાર્થીઓને ફી નહીં આપે તો આગળ પણ એવા પગલા લેવાશે. પોલીસ ખાતાને શું કારણથી બોલાવવામાં આવ્યા? પોલીસ ખાતાને અમારા થ્રુ બોલાવવામાં નતા આવ્યા. આપણે જે ફાધર જે છે એમને બોલાવ્યું હતું. એમને એમ લાગતું હોય કે અમે જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છીએ, ગુંડા છીએ, એવું ધારતા હોય, એવી સુરક્ષા માટે બોલાવતા હોય, તો અમે જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છીએ તે ખાલી કાર્યકર્તા છીએ, વિદ્યાર્થી માટે લડતા હોય છે. પણ તે છતાંય આપણે જે ફાધર છે તે પોતાના સ્ટાફ, લેડી સ્ટાફને આગળ કરી દે છે, પોતે જવાબ આવતા છે નહીં. તેથી તેમને પોલીસ સુરક્ષણ અને પોતાની જે બેન સ્ટાફ હોય તેમને આગળ કરે છે, પોતે આવતા નથી. શું કારણથી 550 ફી જવાબ મળ્યો વધારવામાં આવ્યો? 550 નો એ રીતનું છે કે 550 બેંક સ્કૂલના ખાતામાં લેવામાં આવ્યા નથી, રોકડ અથવા સ્ટાફના કોઈ મેમ્બરના ખાતામાં લેવામાં આવ્યા છે. એના પણ સ્ક્રીનશોટ આપણી કને છે, પ્રાઇવેટ એકાઉન્ટમાં લેવામાં આવ્યા એના. અને સૌપ્રથમ તો એમ કહેવામાં આવતા હતા કે રૂપિયા લેવામાં આવ્યા જ નથી. ત્યારબાદ આવેદનપત્ર દીધો, આટલા દિવસ ગયા, આજે આટલો આંદોલન થયો. હવે જયારે પોલીસ પ્રશાસન આવ્યો ત્યારબાદ એમ કે છે કે ભાઈ એ થોડાક જણે ગણેથી લીધા હતા, પછી ત્યારબાદ આંદોલન ચાલુ રહ્યું. પછી જયારે પોલીસ વાળા અંદર ગયા ત્યારે એમની સામે કબૂલ કરે છે કે ભાઈ અમે લીધા હતા ને એને અમે પાછા દીધા છે. શિક્ષણ ખાતામાં કાંઈ કોઈ જાતની વાત કરવામાં આવી તમારા? શિક્ષણ ખાતામાં પણ અમે રજૂઆત કરેલી છે અગાઉ પણ, અને હજી પણ કરતા રહીશું કે આવા જે અનઓફિશિયલી જે રૂપિયા ઉઘરાવવામાં આવે છે સ્કૂલોમાં એ બંધ થાય. જો 1000 છોકરા સ્કૂલમાં હોય, 550 લે 5.5 લાખ રૂપિયા થાય. એ 5.5 લાખ રૂપિયા ક્યાં વાપરવામાં આવે છે, કયા ટ્રસ્ટના અંતર્ગત વાપરવામાં આવે છે ને કેવા કાર્યક્રમમાં વાપરવામાં આવે છે? અને બીજી વસ્તુ, છોકરાઓને ટાર્ગેટ કરીને ધમકાવવામાં આવે છે કે અમે તમારા ઇન્ટરનલમાં માર્ક્સ કાપી લેશું, અમે તમને સ્કૂલમાં નહીં આવવા દઈએ કે ખપે એ કારણોસર. તો શું આ છોકરાઓને ધમકાવવા માટે શાળાઓ ચલાવે છે? 10 દિવસ પહેલા જે આવેદન દેવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિમાં બધી જગ્યાએ, શું જવાબ શું મળ્યો તમને? જવાબ આ સ્કૂલમાંથી એવો મળે છે કે રૂપિયા પાછા દેવામાં નહીં આવે. શિક્ષણ સમિતિમાં ત્યાં કણેથી હજી જવાબ નથી મળ્યો, પણ સ્કૂલમાં જે પ્રિન્સિપાલ છે કે બીજા કોઈ પણ તંત્રો છે એના દ્વારા એમ જવાબ કહેવામાં આવ્યો તમારાથી થાય એ કરી લો, રૂપિયા પાછા નહીં દઈએ. ત્યારબાદ હવે એમ કે છે કે અમે રૂપિયા આપ્યા છે.
2017 FRC નો એક એક્ટ આવેલો જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે તેમની માટે. એ એક્ટમાં સ્પષ્ટપણે લખેલું છે કે એડમિશન ફીસના નામે કોઈ પણ ઉઘરાવી શકતા નથી. જો એડમિશન ફીસના નામે લેજે તો જે કુલ ફીસ છે એનામાં આવવું ખપે, એનામાં જ સમાવેશ થઈ જવું પડે, અલગથી ન ઉઘરાવી શકે. તેમ છતાં પણ આ શાળા દ્વારા એડમિશન ફીસના નામે 550 જેટલી માતબર રકમ ઉઘરાવવામાં આવી રહી છે. આ શાળા સિવાય અન્ય કોઈ શાળામાં ફી વધારા જો મુદ્દો સામે આવ્યો? આદિપુરની આ જ સંસ્થાની આઈનેક્સ નામની આખી સંસ્થા છે, એના અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ 57 શાળાઓ આવેલી છે. એનામાં અમને ધ્યાનમાં પ્રત્યક્ષ રીતે આવેલું આદિપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલ છે, ત્યાં કને પણ આવી રીતે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવતું હતું. વાલીઓને એવું કહેવામાં આવે કે આ તો અમે FRC તરફથી અમને મંજૂરી છે એમ કરતા એવી રીતે ગેરમાર્ગે દોરીને આ લોકો ખોટી રીતે ઉઘરાવતા હોય છે, જે કૌભાંડ કરી રહ્યા છે. અને મારાથી પૂર્વ ભાઈએ કીધું કે પ્રાઇવેટ એકાઉન્ટ મળે છે ને કાં તો રોકડા રહે છે, એટલે આ લોકો તંત્ર દ્વારા જે છે સાબુત ન રહે કે અમે લીધેલા છે તે માટે થઈને આ લોકો દેખાડતા નથી અને આમની ક્યાંય પણ ખાતામાં એન્ટ્રી બોલતી નથી. ABVP નો નેક્સ્ટ સ્ટેપ શું રહેશે? ABVP હંમેશા વિદ્યાર્થીઓ માટે કામ કરતી આવી છે અને કામ કરતી રહેશે. અત્યારે સ્કૂલમાં જ્યારે અમે ગયા ત્યારે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ વિદ્યાર્થીઓથી વાતચીત કરી ત્યારે જાણવામાં આવ્યું કે 300 રૂપિયા આપ્યા છે, પણ એવું અમને લાગ્યું કે આ વિદ્યાર્થીઓને ડરાવેલું હોય, ધમકાવેલું કંઈ કીધેલું હોય. એના માટે વાલીઓ સામેથી અમે વાત કરી અને આપેલા છે નહીં કે ખરાઈ કરી ત્યાર પછી આગળનું અમે પગલું લેશું.